Hello everyone, hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We have completed the discussion of first topic of the grammar, that is questionnaire, and we have started the discussion of comprehension to share market report. શેર માર્કેટનું કોમ્પ્રિહેન્શન રિપોર્ટ હશે, એમાં લાગુ પડતી ટર્મ્સ યુઝ ઇન અ શેર માર્કેટ રિપોર્ટ, એમાં કઈ કઈ ટર્મ આવે છે એના ક્વેશ્ચન આન્સર પૂછાય છે, એમાંથી જ પૂછાશે. તેનું ડિસ્કશન સ્ટાર્ટ કરેલું. અકાઉન્ટ ડે પેલું જોયેલું, જેમાં ફિક્સ ડે હોય છે ત્યારે જ આપણે શેરની લેવેચ કરી શકીએ છીએ. એક તો કીધું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફ્રાઈડેના અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્યુઝડેના આ બધા હિસાબો લેવડ દેવડ થાય છે. પછી જોયું એગ્રેસિવ સ્ટોક, ધ શેર ધેટ ડિસ્પ્લેઝ considerable volatility recording substantial increase or decrease in price with changes in market condition. શું છે? જે શેરની કિંમતમાં બજારની સ્થિતિના સંદર્ભમાં ખૂબ જ નોંધપાત્ર વધારો કે ઘટાડો થયો હોય એને એગ્રેસિવ સ્ટોક કહેવામાં આવે છે. પછી છે આર્બિટ્રેશન, જે જોયું આપણે દાવાઓ અને મતભેદોનું નિરાકરણ એટલે કે આર્બિટ્રેશન. પછી જોયું એટ પ્રીમિયમ અને એટ અ પાર્ટ, કે પ્રીમિયમ એટલે એમાં વધારે કિંમત હોય તો એટ પ્રીમિયમ, અને ઇક્વલ ટુ ફેસ વેલ્યુ જે લખેલી હોય સર્ટિફિકેટ ઉપર એટલી જ મુદ્રિત મૂલ્ય હોય તો એને એટ પર કહેવામાં આવે છે. પછી છે બદલા ટ્રાન્ઝેક્શન. ઇટ મીન્સ કેરિંગ ફોરવર્ડ અ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન બિયોન્ડ ધ ડે of account into the next accounting period. For this, speculator has to pay charges which are called બદલા ચાર્જીસ. અરે કંટેગો શું છે? ટટાકીય લેવડ દેવડના ભાગરૂપે જ્યારે સોદાની પટાવ ચાલુ હિસાબી દિવસે ન કરતા, અમે કીધું આપણે જે દિવસે હોય બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફ્રાઈડે અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્યુઝડે, એના અલગ દિવસે તમે લોકો લેવડ દેવડ કરો તો ત્યારે તમારે એ બદલો એ તમે અલગ દિવસે અઠવાડિયામાં બીજા હિસાબી અઠવાડિયામાં લઈ જવામાં આવે ત્યારે લેવડ દેવડને બધા ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. અને જે સટાડે ચૂકવવા પડતા ચાર્જ ચૂકવવો પડે છે એને કોન્ટેગો કહેવામાં આવે છે. બિયર ઓપરેટર, બિયર શું છે? તો બિયર ઓપરેટર ઇઝ અ સ્પેક્યુલેટર હુ ઓપરેટ્સ વિથ assumptions that the prices are going to fall at the late date. It means he would start selling short or selling in advance and buy later on the same shares at a cheaper rate. શું કહે છે? મંદીવાળો સટોડિયો, એટલે મંદીવાળા ડાઉનવાળા શેર લીધા છે. એવો કાર્ય છે કે જેના અનુમાન હેઠળ કાર્ય કરે છે કે ભવિષ્યમાં શેરના ભાવ નીચે જવાના છે. એનો અર્થ એવો થાય છે કે મંદીની ધારણા હેઠળ તે ભવિષ્યના સોદા કરે છે અને ભવિષ્યમાં એ જ શેરની નીચી કિંમતે ખરીદી છે. કે જેને એમ હોય કે અત્યારે જે ડાઉન માર્કેટ છે એના શેર ખરીદે કે ભાઈ આ ડાઉન જ જશે, પણ એ ભવિષ્યમાં અપ પણ એટલે ડાઉન વાળા ખરીદેલા હોય કે અત્યારે ખરીદેલા ડાઉન હોય તો એ ડાઉન જ જશે એવું ધ્યાનમાં રાખીને ખરીદતા હોય કે વેચતા હોય તો એ એનું કે છે ભવિષ્યમાં પણ એ નીચી કિંમતે શેર ખરીદશે. એના બિયર કહેવામાં આવે છે. કેવો બિયર એટલે એવો ઓપરેટર છે કે જે ડાઉન રેટના માર્કેટના શેર ખરીદી છે અને વેચે પણ એ ડાઉન માર્કેટમાં છે, અને ભવિષ્યમાં પણ જો ખરીદશે તો એ ડાઉનમાં ચીપર રેટમાં જ ખરીદશે અને વેચશે, કેમ કે એને ખબર છે કે કંપનીની રેટ ડાઉન જ છે, કેમ કે એને ડાઉનમાં ખરીદેલા છે, એને અપ શું કહેવાય એ ખબર નથી, એને બિયર કહેવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ બિયર માર્કેટ. બિયર માર્કેટ એટલે શું? અ લોંગ પીરિયડ ઓફ ડિક્લાઇનિંગ સિક્યુરિટી પ્રાઇઝીસ. શું છે? ઘણા લાંબા સમય સુધી, લોંગ પીરિયડ એટલે ઘણા લાંબા સમય સુધી ભાવ ડિક્લાઇનિંગ એટલે નીચા પ્રાઇસ ઘટતી હોય તો શું છે? બિયર માર્કેટ ઇઝ ક્રિએટેડ વેન જનરલ એક્સપેક્ટેશન્સ રિગાર્ડિંગ કોર્પોરેટ પ્રોફિટ્સ આર નોટ મેટ વિથ ઓર વેન ઇકોનોમિક એક્ટિવિટીઝ આર સ્લગિશ. શું કહે છે? જ્યારે શેરના ભાવ લાંબા સુધી સતત ઘટતા રહે ત્યારે શેરબજારમાં મંદીનું વલણ પ્રવર્તે છે, મંદી આવે છે. અને જ્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ પ્રવર્તતો હોય અથવા તો કંપનીઓ નફા ધારણા કરતાં ઓછી થતી હોય ત્યારે સામાન્ય રીતે આવું બનતું હોય છે, ત્યારે એને બિયર માર્કેટ કહેવામાં આવે છે. જ્યારે ડાઉન જાય છે, નફો ન થતો હોય કંપનીનો અને ડાઉન ઘણા સમય લાંબા સમય સુધી જ્યારે શેરના ભાવ ડાઉન જ જતા હોય ત્યારે એ સિચ્યુએશનને બિયર માર્કેટ કહેવામાં આવે છે, કે બિયર માર્કેટ ક્રિએટ થાય છે.
પછી છે બિલો પર અને બીડ એન્ડ ઓફર. કાલે આ પણ જોયેલું. પ્રાઇસ લોઅર દેન ધ ફેસ વેલ્યુ ઓફ અ શેર. ત્યારે કોઈ બજારમાં તેના મુદ્રિત મૂલ્ય કરતાં ઓછી કિંમતે પ્રાપ્તિ હોય તેને બિલો પર કહેવામાં આવે છે. ઓછી કિંમતે મળે તો બિલો પર. અને બીડ એન્ડ ઓફર. બીડ ઇઝ અ પ્રાઇસ ઓફ શેર. બીડ છે એ શેરની પ્રાઇસને બીડ કહેવામાં આવે છે, કે શેર કેટલા ભાવમાં છે તો કે 150 રૂપિયામાં છે તો એને બીડ કહેવાય. અ પ્રોસ્પેક્ટિવ બાયર ઇઝ પ્રિપેર્ડ ટુ પે ફોર અ પર્ટિક્યુલર સ્ક્રીપ. ઓફર ઇઝ ધ પ્રાઇસ એટ વિચ શેર ઇઝ ઓફર્ડ ફોર સેલ. જ્યારે વેચવા હોય ત્યારે જે ભાવ હોય છે અને એ જ્યારે વેચે છે ત્યારે એ ઓફર કહેવામાં આવે છે, અને જે ભાવમાં એ ખરીદે છે પ્રાઇસ હોય છે એ છે બીડ કહેવામાં આવે છે. કોઈ એક શેર માટે સંભવિત ખરીદનાર જે કિંમત ચૂકવવાની તૈયારી બતાવે છે એને ખરીદવા માટે એને બીડ કહેવામાં આવે છે. જે કિંમત શેર વેચવાની તત્પરતા બતાવવામાં આવતી હોય ત્યારે એ પ્રસ્તાવને ઓફર કહેવામાં આવે છે. પછી છે બ્લુ ચીપ. બ્લુ ચીપ ઇઝ અ શેર ઓફ કંપની ધેટ ઇઝ ફાઇનાન્શિયલી વેરી સાઉન્ડ with an impressive track record of earnings and dividends and which is highly regarded for its component management, quality products and or services. શું કહે છે? એવી કંપનીની વાત છે જે કંપનીની આર્થિક સદ્ધરતા ખૂબ જ સારી હોય, નફો અને ડિવિડન્ડ ચૂકવણીનો ઇતિહાસ ખૂબ જ સારો હોય, સંચાલન એ ખૂબ સક્ષમ સંચાલકો દ્વારા થતું હોય, તો તે ઉત્તમ કક્ષાની વસ્તુ કે સેવા ઉત્પાદિત કરતી હોય તેવી કંપનીના શેરને બ્લુ ચીપ એટલે કે પ્રતિષ્ઠિત શેર, કે જે ઓલવેઝ અપમાં જ ગઈ હોય. મેં કાલે કીધું HDFC લાઈફ ને બી ઘણી MRF ઘણી બધી એવી કંપનીઝ છે જે ઓલવેઝ અપમાં ચાલતી હોય, એનો મુનાફો એટલો હોય, વર્ષોથી એ પ્રોપર ટાટા પ્રોપર એના શેર એક નફો જ કરતી હોય અને શેર અપમાં જતા હોય, ક્યારે એની માર્કેટ ડાઉન ન થાય, કે કંપની નફો જ કરે, નફો કરે એટલે શેરનો ભાવ ઊંચો જાય અને અપમાં જ રહેતો હોય, એને બ્લુ ચીપ એવી કંપની પ્રતિષ્ઠિત કંપનીઓને એવા શેરને બ્લુ ચીપ કહેવામાં આવે છે. પછી છે બોન્ડ. A long-term debt instrument on which the issuer pays interest periodically known as coupon. શું કે છે બોન્ડ? શું છે? આ લોંગ ટર્મ એવું ખતપત્રક કે જેમાં લાંબા ગાળાના દેવા મળેનું સાધન ઊભું કરવામાં આવ્યું હોય છે. આ ખતપત્રક ઉપર બહાર પાડનાર નિયત સમયે વ્યાજ ચૂકવે છે જે કૂપન તરીકે ઓળખાય છે. લોંગ ટર્મ જે શેર ખરીદવાના હોય છે એમાં એને કોઈ ચોક્કસ સમય પીરિયડ, કોઈ ચોક્કસ પિરિયોડિકલી એટલે કે સમયે, મહિને, દર 2 મહિને, 15 દિવસે જે વ્યાજ ચૂકવે છે એને કૂપન કહેવામાં આવે છે. અને લોંગ ટર્મ ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બોન્ડ છે એ પ્રકારનું બોન્ડ નક્કી કરવામાં આવે છે કે આ દર મહિને આટલા પૈસામાં ઇન્વેસ્ટ કરશે અને એને કૂપન કહેવામાં આવે છે. જે નક્કી કરવામાં આવે છે નિયત સમય એને કૂપન કહેવામાં આવે છે. બોન્ડ એટલે એ કે ભાઈ દર મહિને, દર 15 દિવસે તમારે આટલા પૈસા ભરીને આટલા શેરમાં આટલા રોકવા, દર મહિને, દર 15 દિવસે, દર 2 મહિને, દર 6 મહિને, દર 25 દિવસે એ નક્કી નિયત સમયે ચૂકવે છે એને કૂપન તરીકે ઓળખવામાં આવે છે. પછી બોનસ શેર. It refers to the shares issued by a company to shareholders by capitalizing a part of the company's reserves. બોનસ શેર શું છે? તો કે it refers to the share. એ કયા શેરને રિફર કરે છે? તો કે issued by a company to shareholders by capitalizing a part of company's reserve. આ એવા પ્રકારના શેર છે કે જે કંપનીએ તેની અનામતોનું મૂડીકરણ કરીને શેરધારકોને આપેલ હોય છે. કંપનીના મૂડીરોકાણથી જે શેર અપાયેલા હોય છે એને બોનસ શેર કહેવામાં આવે છે. પછી બુક બિલ્ડિંગ. બુક બિલ્ડિંગ એટલે કે શું? ઇટ્સ રિલેટિવલી અ ન્યૂ કોન્સેપ્ટ ઇન ઇન્ડિયન સ્ટોક માર્કેટ. આપણા માટે નવું છે. ઇન્ડિયાવાળાએ બુક બિલ્ડિંગ નહીં સાંભળ્યું હોય, વિદેશમાં બહુ બધું હશે, એટલે આપણા ઇન્ડિયાના લોકો માટે આ નવો કોન્સેપ્ટ છે. ઇન ધીસ પ્રોસેસ કંપની ટ્રાઇઝ ટુ ascertain the indicative subscription bids of interested investors. Thus, the company obtains advance feedback first of all and then floats an issue in the market. This process results in optimal pricing and removes uncertainty regarding mobilization of funds. શું કહે છે?
શેરની આગોતરા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. શેર બહાર પાડતા પહેલાં કંપની સંભવિત રોકાણકારો પછી તેઓ કઈ કિંમતે શેર કરવા ઉત્સુક છે તે જાણવાનો પ્રયત્ન કરી બજારમાં શક્ય તેટલી ઊંચી કિંમત મેળવવાનો પ્રયાસ કરે છે. કે પહેલાં એ જાણે છે કે ભાઈ લોકો કેટલામાં શેર ખરીદી શકે એમ છે. અત્યારે તેજી છે, મંદી છે, નથી, તેજી ચાલુ છે તો લોકો કેટલા 500માં શેર ખરીદશે, 300માં ખરીદશે, 150માં ખરીદશે. તો એ પબ્લિક પાસેથી લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરે છે કે કેટલી ઊંચી કિંમત અમને શેરની મળશે. આગોતરા કિંમત નિર્ધારણની પ્રક્રિયાને બુક બિલ્ડિંગ કહેવામાં આવે છે. આને બુક બિલ્ડિંગ કહેવામાં આવે છે કે જે પહેલેથી શેર બહાર પડતા પહેલાં કંપની રોકાણકારો જે રોકે છે પૈસા એની પાછળ શેર ખરીદે છે એની પાસેથી કેટલી કિંમતે ચૂકવી શકે છે એનું જાણવાનો પ્રયાસ કરે છે. આગોતરા કિંમત નિર્ધારણની પ્રક્રિયાને બુક બિલ્ડિંગ કહેવામાં આવે છે. ભારતીય શેરબજારમાં એક નવો અભિગમ છે. આ પ્રક્રિયાથી શેરની ઇસ્તમત કિંમત નક્કી કરી શકાય છે તેમજ શેર બહાર પાડીને જરૂરી મૂડી મેળવી શકાય છે કે કેમ તે અંગેની અનિશ્ચિતતા દૂર કરી શકાય છે. એટલે પહેલેથી ખબર પડી જાય કે લોકો કેટલું ઇન્વેસ્ટ કરી શકે છે, એટલા શેર બહાર પાડવા અને એટલા શેર ખરીદશે ને એટલા વેચવાશે તો શું થશે, ફાયદો થશે, નુકસાન થશે, પહેલેથી બુકિંગ કર્યું ને એને જો બુક થઈ જાય તો એ બુક બિલ્ડિંગ કહેવામાં આવે છે. પછી છે બુક વેલ્યુ. ઇટ ઇઝ the amount of net asset that would be available per equity share after a company pays off all liabilities including preference share from the sale proceeds of all its assets liquidated at balance sheet value. શું કહે છે? કંપની ચોખ્ખી અકસ્માતોનું શેરની નોંધાયેલ કિંમતમાં પ્રતિબિંબ પડે છે. આ એવી કિંમત છે કે જે કંપનીના સરવૈયામાં દર્શાવેલ કિંમતને બધી અસ્ક્યામતો વચ્ચે દેવામાં આવે છે અને તેમાંથી જે રકમ પ્રાપ્ત થાય છે તે રકમ કંપની પસંદગીના શેરધારકો સહિતની બધી જવાબદારીઓ અદા કરતા જે શેષ રહે તેના પરથી કિંમત નક્કી થાય છે. એક નેટ એસેટ નક્કી કરવામાં આવેલી કિંમત પર ઇક્વિટી શેર આફ્ટર અ કંપની પેઝ ઓલ લાયબિલિટીઝ. કંપનીનો બધો મુનાફો, નફો, કામ, કાર્ય બધું ચૂકવાઈ જાય પછી એક કિંમત નક્કી કરવામાં આવે છે અને પછી એના દ્વારા એની પ્રોસેસ શરૂ થાય છે અને પછી એની બેલેન્સ શીટ કિંમત નક્કી થાય છે શેરધારકો માટે કે ભાઈ આટલી કિંમત આ બહાર પડશે એને બુક વેલ્યુ કહેવામાં આવે છે. પછી છે બૂમ. Boom refers to a cheerful or upward trend prevailing in the stock market. શેર બજારમાં જ્યારે ઉર્ધ્વગામી વલણ અથવા તો આનંદદાયક માહોલ પ્રવર્તતો હોય ત્યારે તબક્કાને તેજીના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તેજી બૂમ એટલે અપમાં જતું હોય, બહુ ફાયદો થતો હોય, આનંદદાયક માહોલ એટલે હેપી, એટલે પૈસા જે 150નો શેર હોય 300 હોય, 600 રૂપિયા થાય તો આપણને આનંદ થાય, તો એને બૂમ કહેવામાં આવે છે. પછી છે બોર્સિસ. ડિફરન્ટ સ્ટોક એક્સચેન્જ આર કોલ્ડ બોર્સિસ એટલે કે અલગ અલગ સ્ટોક એક્સચેન્જ શેર બજાર, એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એક નેશનલ સ્ટોક એક્સચેન્જ. જુદા જુદા શેર બજારોને બોર્સિસ કહેવામાં આવે છે. દાખલા તરીકે મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ. પછી છે બુલ. બિયર અને બુલ જોયું ને, બિયર જોયું, હવે બુલ. An operator who believes that the price of shares are going to go up at a later date. Such an operator starts buying certain shares with a view to selling them when the price go up in future. When bulls start buying actively, the prices in consequences go up. This buying is called bull support or bull. શું કહે છે? જ્યારે શેરબજારનો કાર્યવાહી ભવિષ્યમાં ભાવ ઊંચા થશે એવું માનીને સોદા કરતો હોય ત્યારે તેને તેજીવાળો કહેવામાં આવે છે, એટલે બુલ કહેવામાં છે. એવો કાર્યવાહક શેરની ભવિષ્યમાં ઊંચી કિંમત મળશે એમ ધારીને વર્તમાનમાં ખરીદી કરતો હોય છે. બધા એમ જ વિચારીને શેર ખરીદતા હોય છે કે આપણને આનો મુનાફો થશે, આનો નફો મળશે અને ભાવ વધશે તો આપણને વધારે ભાવ મળશે. જ્યારે તે ખરીદી કરવા લાગે છે ત્યારે શેરબજારમાં ભાવો ઊંચા જવા લાગે છે. આ ઘટના તેને તેજાવાળાના ટેકા તરીકે ઓળખવામાં આવે છે અને બુલ અથવા તો બુલ સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બાયબેક. Purchase of convertible or non-convertible debentures or non-convertible partly convertible debentures before the stipulated period at a per or at a discount by companies is known as buyback.
કંપની દ્વારા પરિવર્તનીય કે બિન પરિવર્તન ડિબેન્ચરની આંશિક પરિવર્તન ડિબેન્ચરના બિન પરિવર્તન ભાગની તેની મૂળ કિંમત કે ડિસ્કાઉન્ટ નિર્ધારિત સમય પહેલાં પછી ખરીદી કરે છે તેને બાયબેક કહે છે. સમયની પહેલાં મૂળ કિંમત અથવા ડિસ્કાઉન્ટ સાથે નક્કી કરેલી કિંમત સાથે જે ખરીદી થાય છે, પાછી ખરીદી થાય છે પહેલાં કે પાછી નિર્ધારિત સમય પહેલાં જે આપણે નક્કી કર્યો હોય એને પહેલાં અને ડિસ્કાઉન્ટવાળી કિંમત અથવા તો મૂળ કિંમતે છે શેરની ખરીદી થાય છે કંપની દ્વારા કન્વર્ટિબલ ઓર નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એની જે મૂળ કિંમતે અથવા તો નિર્ધારિત ડિસ્કાઉન્ટથી નિર્ધારિત સમય પહેલાં ફરીથી આપણે પાછી ખરીદી કરીએ છીએ તેને બાયબેક કહેવામાં આવે છે. ફરીથી પાછી ખરીદી કરવી એને બાયબેક કહેવામાં આવે છે. પછી છે કોલ ઓપ્શન. The right to buy a fixed number of shares at a particular price within fixed period in exchange for a premium. પ્રીમિયમના બદલામાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક ચોક્કસ કિંમતે નિયત સમયમાં શેર ખરીદવાના અધિકારને કોલ ઓપ્શન કહેવામાં આવે છે. નિયત ચોક્કસ સમય દરમિયાન શેર ખરીદવા એને કોલ ઓપ્શન કહેવામાં આવે છે. રાઇટ ટુ બાય ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક ચોક્કસ કિંમતે નિયત સંખ્યામાં શેર ખરીદવાના અધિકારને કોલ ઓપ્શન કહેવામાં આવે છે. Clearing. It refers to the process by which transactions between members are settled through multilateral netting. એટલે કે શેરબજારના બધા સભ્યો વચ્ચેના સોદાઓને પરિપૂર્ણ કરવાના ક્રિયાને ક્લિયરિંગ કહેવામાં આવે છે. કે ભાવ સોદો કરે ને લે વેચનો એને ક્લિયરિંગ કહેવામાં આવે છે. કે ક્લિયર કરે આપણે ભાવ ક્લિયરિંગ ચેક ક્લિયરિંગ થાય ને એમ ક્લિયરિંગ કે લેવડ દેવડ પરિપૂર્ણ કરવાને ક્લિયરિંગ કહેવામાં આવે છે. Which is a consolidation, the process of combining shares that have a low face value into one share of higher value is known as consolidation. શેરની છાપેલી કિંમત નીચી હોય અને ઊંચી કિંમતના શેરમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને કોન્સોલિડેશન એકત્રીકરણ કહેવામાં આવે છે. ભાવ નીચો છે પણ છતાં છાપેલો નીચો છે પણ છતાં એને નફામાં ઊંચી કિંમતમાં પ્રવર્તિત એટલે કે કન્વર્ટ કરવામાં આવે વધારે ભાવમાં એ પ્રક્રિયાને કોન્સોલિડેશન કહેવામાં આવે છે. ડિબેન્ચર. It refers to a debt security issued by companies having a certain maturity and bearing a stated coupon rate. એક એવા પ્રકારનું દેવાદેવીનું સાધન છે કે જે કંપનીએ નિરત કરેલ સમય મર્યાદા ધરાવે છે અને તેના ઉપર જાહેર કરેલ કૂપન રેટ ચૂકવવામાં આવે છે. Debentures may be secured on unsecured by assets such as land, building of the issuing company. Debenture holders have a prior claim on the earnings and asset in the event of liquidation as compared to preference and equity shareholders. શું કહે છે? આવા ડિબેન્ચર બહાર પાડનાર કંપનીની જમીન મકાન જેવી જે બધી મિલકતો છે સામે સુરક્ષિત કે અસુરક્ષિત પ્રકારના હોય છે. કંપનીના પસંદગીના શેરધારકો અને જોખમી શેરધારકોની સરખામણીમાં કંપની પરચામાં જાય ત્યારે ડિબેન્ચર ધારકોને કંપનીની આવક અથવા ઉપર અગ્ર હક મળે છે. ડિબેન્ચર હોય તમારે કોઈ બી તમારી મિલકત હોય એમાં શું કહે છે કંપનીના જામીન મકાન તમારી બિલ્ડિંગ્સ હોય એના ઉપર તમે ડિબેન્ચર હોય બહાર પાડ્યા હોય અને એ કાં સુરક્ષિત હોય કાં અસુરક્ષિત હોય એ કંપની જ્યારે પડચામાં એટલે કે ડાઉન જાય ત્યારે એને એ ડિબેન્ચરના કે જે ભરેલા હોય છે પૈસા મળે છે એને ડિબેન્ચર કહેવામાં આવે છે. એવું બોન્ડ નક્કી કરવામાં આવે છે. એક એવા પ્રકારનું દેવાદારીનું સાધન છે કે જે કંપનીએ નિયત કરેલ સંબંધ મર્યાદા ધરાવે છે ને તેના ઉપર જાહેર કરેલ કૂપન એટલે કે વ્યાજ ચૂકવવામાં આવે છે. ડિબેન્ચર એવા પ્રકારનું સાધન છે દેવાદારીનું કે જે કંપનીએ નિયત કરેલ એટલે કંપનીએ નક્કી કરેલી સમય મર્યાદામાં એના ઉપર વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યારે કંપની ઘાટામાં ગઈ કે તમારે આ બધા હોય આવા ડિબેન્ચર બહાર પાડનારા કંપનીની જમીન પછી મકાન એવી અસ્કયામતો સામે સુરક્ષિત કે અસુરક્ષિત પ્રકારના હોય છે
એને વ્યાજ મળે છે. એને આ ઉપરની બે લાઈન લખશો તો પણ ચાલશે કે આ એક પ્રકારનું દેવાદેવીનું સાધન છે જે કંપનીએ નિરત કરેલ સમય મર્યાદા ધરાવે છે અને તેમાં ઉપર જાહેર કરેલ કૂપન રેટ એટલે કે વ્યાજ ચૂકવવામાં આવે છે. એને ડિબેન્ચર કહેવામાં આવે છે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.